નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 2 કાનથી કાનના સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન, વિકલ્પો. પહેલો વિકલ્પ, નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે? બ. હાથી. બીજું, નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી? ક. કાગડો. ત્રીજો, કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે? ડ. હરણ. ચોથો વિકલ્પ છે, કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે? બ. સસલું. પાંચમું, કયું પ્રાણી ઈંડા મૂકે? અ. ચકલી. છઠ્ઠું, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? ક. વાઘ. સાતમું, કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? ડ. ઉંદર. 8, કયા પ્રાણીના શરીર પર પીંછા હોય છે? અ. કબૂતર. પ્રશ્ન 2 છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જે પ્રાણીઓના કાન બહાર દેખાય તે બચ્ચાને જન્મ આપે. બીજી, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે ઈંડા આપે. 3, પરણા આકારના કાન ધરાવતું પ્રાણી સસલું છે. 4, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. 5, કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. 6, કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળે. 7, જીરાફ, હરણ ને બકરીમાંથી બકરીના કાન માથાની બંને બાજુ હોય છે. ત્રીજો પ્રશ્ન, ખરા ખોટા. એમાં પહેલું, સાપ બચ્ચાને જન્મ આપે. ખોટું. બીજું, ઈંડા મૂકનાર પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળતા નથી. સાચું. ત્રીજું, સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખોટું. 4, ગાયના કાન માથાની બંને બાજુ હોય. સાચું. 5, પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય. સાચું. છઠ્ઠું છે, મગર ઈંડા મૂકે. સાચું. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા જોડો. પહેલું, પરણા આકારના કાન તો ક. સસલું. બીજું, પંખા જેવા કાન. અ. હાથી. ત્રીજું, પેટે સરકીને ચાલે તો ઈ. સાપ. ચોથું, પક્ષી તો બ. ચકલી. પાંચમો પ્રશ્ન, અહીંયા પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલી જગ્યામાં સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવવાનું છે. તો અહીંયા પ્રાણી અને કાન કયા પ્રાણી પર છે તે લખવાનું છે. તો સસલું, તો એના કાન કૂતરા પર છે. ઉંદર, તો એના હાથી ઉપર છે. જીરાફના, તો સસલા ઉપર. કૂતરો, તો ઉંદર ઉપર. ભેંસ, તો હરણ ઉપર. અને હરણના ભેંસ ઉપર કાન છે. આગળનો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો. તો જેના કાન આપણે જોઈ શકીએ તો કાઉન્સના પ્રાણીઓ, પંખીઓ અને એમાં વર્ગીકરણ કરવાનું. અને જેના જોઈ શકતા નથી તે આ બાજુ લખવાના છે. તો કોના કાન જોઈ શકાય? તો હરણ, જીરાફ, વાઘ, હાથી, ભૂંડ, બિલાડી, ભેંસ અને વાંદરો. અને કોના જોઈ શકતા નથી? તો દેડકો, કીડી, ચકલી, ગરોળી, માછલી, કાગડો, સાપ અને બતકના જોઈ શકતા નથી. સાતમો પ્રશ્ન, નીચેના આપેલ પ્રાણીઓના નામ સામે તેમના દેખાવના આધારે ખાનામાં ખરું કરો. તો બકરી, તો કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય. ગરોળી, તો કાન દેખાતા ન હોય. ચકલી, તો કાન દેખાતા ન હોય અને ચામડી પર પીંછા હોય. કબૂતર, તો કાન દેખાતા ન હોય અને પીંછા હોય. ઉંદર, તો કાન દેખાતા હોય અને વાળ હોય.
બિલાડી તો કાન દેખાતા હોય અને વાળ હોય. ભેંસ તો કાન દેખાતા હોય અને વાળ હોય. પછી બતક કાન દેખાતા ન હોય અને દેડકો કાન દેખાતા ન હોય. કાગડો કાન દેખાતા ન હોય, પીછા હોય. મોર કાન દેખાતા હોય, પીછા હોય. ભૂંડ કાન દેખાતા હોય અને વાળ હોય. મરઘી કાન દેખાતા ન હોય, પીછા હોય. ગાય કાન દેખાતા હોય અને વાળ હોય. આગળ છે ઉપર જે પ્રાણીઓના નામ હતા એમાંથી ઈંડા આપનાર ને અહીંયા લખવાના છે અને બચ્ચાને જન્મ આપનારના અહીંયા નામ. તો ઈંડા આપનારમાં ગરોળી, કબૂતર, કાગડો, મરઘી, ચકલી, દેડકો, મોર અને બતક. અને બચ્ચાને જન્મ આપનાર તો બકરી, બિલાડી, ગાય, ઉંદર, ભેંસ અને ભૂંડ નામ આવશે. હવે તફાવત બચ્ચાને જન્મ આપનાર અને ઈંડા મૂકનાર. તો બચ્ચાને જન્મ આપનાર તો આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને આંચળ વગરના મોટા ભાગના પ્રાણીઓ ઈંડા મૂકે. તેના કાન બહાર દેખાય, તેમને કાનને સ્થાને કાણા હોય છે. ત્રીજું, તેમના શરીર પર વાળ હોય તો આને વાળ હોતા નથી. બચ્ચાને જન્મ આપનારની સંખ્યા ઓછી છે અને ઈંડા મૂકનારની સંખ્યા વધારે છે. 1-2 વાક્યમાં જવાબ. પહેલું, તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણી જોયા છે? તેમના નામ લખો. હા, મેં મારા ઘર અને શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે. તેમના નામ આ મુજબ છે: કૂતરો, વાંદરો, બિલાડી વગેરે. હવે બીજું, જેમના કાન તેમના માથાની બંને બાજુ હોય તેવા પ્રાણીઓના નામ લખો. તો ગાય, ભેંસ, બકરી, હાથી વગેરે આવશે. ત્રીજું, વાઘનો ખોરાક શું છે તે જણાવો. તો વાઘ હરણ, ગાય, ભેંસ, બકરી, ઘેટાં તેમજ જંગલના નાના પ્રાણીઓનો શિકાર કરી તેનું માંસ ખાય છે. ચોથું, કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તો જવાબ, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી તે ઈંડા આપે છે. 5, કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે? તો જે પ્રાણીઓના કાન બહાર દેખાય અને શરીર પર વાળ છે તે બચ્ચાને જન્મ આપે છે. છઠ્ઠું, પ્રાણીઓમાં કાનનું શું કાર્ય છે? તો પ્રાણીઓ કાનની મદદથી સાંભળી શકે છે. 7મું, કયા પ્રાણીઓના શરીર પર વાળ હોય? તો જવાબ, જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે તેના શરીર પર વાળ હોય છે. 8, કયા પ્રાણીના શરીર પર પીછા હોય? તો જે પ્રાણીઓ ઈંડા મૂકે તેના શરીર પર પીછા હોય. 11મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? તો જવાબ, જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન એકદમ નાના અથવા તો કેટલાક પંખીઓ હોય છે એના પીછા પાછળ ઢંકાયેલા હોય છે અથવા કાનની જગ્યાએ નાના છિદ્ર હોય છે. બીજું, તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે? કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો? તો મેં કૂતરું પાળ્યું હતું. હું ગાય, ભેંસ, બકરી, ઘેટું, બિલાડી, ઘોડો, ગધેડો જેવા પાલતુ પ્રાણી વિશે જાણું છું. ત્રીજો પ્રશ્ન, તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? કોઈ ભાત કે રંગ નહીં હોય? મેં ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું નથી. પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો દેખાવ ખરાબ લાગે. પ્રાણીઓના શરીર પર કોઈ ભાત કે રંગ જોવા ન મળે. ચોથું, મોર પક્ષી હવે ઘણા વિસ્તારમાં ઘર આંગણે જોવા મળતું નથી. આવું શા માટે થયું? તો પહેલાંના સમયમાં રહેઠાણની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા, તેમાં ચણ નાખવામાં આવતી. સમયાંતરે ચબૂતરા ઓછા થઈ ગયા.
મોર ચબૂતરામાંથી ચણ ખાવા આવતા, જે બંધ થઈ ગયું. તેથી મોર વનવગડા અને ખેતરમાં વધુ જોવા મળે છે. 5. વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું? તો વાઘ એ ભારતના પૂર્વના જંગલમાં રહેનારું પ્રાણી છે. પ્રાચીન સમયથી રાજા મહારાજા અને શિકારીઓ દ્વારા વાઘનો શિકાર થતો રહ્યો. આ કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાતા તેના પર સરકાર દ્વારા શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઈસવીસન 1972માં વાઘના રક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં આવ્યો અને ત્યારબાદ વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું. 12મો પ્રશ્ન, ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓનું વર્ગીકરણ. તો ઈંડા મૂકતામાં બતક, માછલી, ગરોળી, મગર અને દેડકો આવશે. અને બચ્ચાને જન્મ આપનારમાં બિલાડી, ચામાચીડિયું, વહેલ, હરણ, સસલું અને ઉંદર આવશે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.